નમસ્કાર ધોરણ 10 ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા તમને સ્વાધ્યાય પોથી એટલે કે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ 1 ના ગુજરાતી વિષયમાં પાઠ નંબર 3 છે સિલવંત સાધુને તેમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલા નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે. ત્યાંથી તમે ભાગ 1 માં આવતા તમામ વિષયના દરેક પાઠના સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ બી થી, જેમાં પહેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. જેમાં ગંગા સતી તો એમાં આવશે સિલવંત સાધુને. ત્યાર પછી આવશે પાનબાઈ તો એમાં આવશે ગંગા સતીના શિષ્ય. બ છે નીચેના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં ત્રીજું સિલવંત સાધુ એટલે ચરિત્રવાન સાધુ. ચોથું છે ગંગા સતીએ પાનબાઈને 52 દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી. પાંચમું 8 પ્રહર એટલે 24 કલાક. છઠ્ઠું મન વચન અને વાણીમાં એકરૂપતા હોય એવા સાધુને સિલવંત સાધુ કહેવામાં આવે છે. ક છે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. જેમાં સાતમું સિલવંત સાધુને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો સિલવંત સાધુને કાવ્યનો સાહિત્ય પ્રકાર ભજન છે. આઠમું સિલવંત સાધુને કાવ્ય ગંગા સતીના કયા સંગ્રહમાંથી લેવામાં આવેલા છે? તો સિલવંત સાધુને કાવ્ય ગંગા સતીના ગંગા સતીની ભજન ગંગા સંગ્રહમાંથી લેવામાં આવ્યા છે. નવમું ગંગા સતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે? તો ગંગા સતી સિલવંત સાધુને વારંવાર નમવા કહે છે. દસમું જેના બદલે નહીં વર્તમાન રે આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ શું થશે? તો જેના બદલે નહીં વર્તમાન આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ વર્તન વ્યવહાર થાય છે. દસમું છે ગંગા સતીનું પૂરું નામ જણાવો. તો ગંગા સતીનું પૂરું નામ ગંગાબા કહળસંગ ગોહિલ છે. 12મું છે સિલવંત સાધુ હંમેશા શાનો વેપાર કરે છે? તો સિલવંત સાધુ હંમેશા ભગવાનના નામનો એટલે કે ભજનનો વેપાર કરે છે. ત્યાર પછી 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. 13મો પ્રશ્ન જેને શત્રુને મિત્ર એકે નહીં ઉરમાં જેને પરમાર્થમાં પ્રીત રે કાવ્ય પંક્તિની સમજૂતી. તો ઉપરોક્ત પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સિલવંત સાધુ શત્રુ અને મિત્ર સાથે સંભાવ રાખી સરળ વ્યવહાર રાખે છે. તેને શત્રુ પ્રત્યે ધિક્કાર નહીં હોતો. એ રીતે મિત્ર સાથે મમત્વ હોતું નથી. તે નિર્લેપી હોય છે. એનું મન કાયમ પ્રભુ ચરણમાં પરોવાયેલું રહે છે. 10મું છે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવા કહે છે? તો જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પ્રહર દિવ્ય આનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. 15મું છે સિલવંત સાધુને કાવ્યની કવયત્રી કોને વારંવાર નમવાનું કહે છે અને શા માટે? તો સિલવંત સાધુને કાવ્યમાં આદર્શ સંતના તમામ ગુણો કહ્યા છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તન વ્યવહારમાં કોઈ ફરક પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવયત્રી સિલવંત સાધુને વારંવાર નમન કરવાનું કહે છે. 16મું ગમે તેવી વ્યક્તિની મિત્રતા કરશો શા માટે? હું સજ્જન વ્યક્તિની મિત્રતા કરીશ, તેમજ જે વ્યક્તિના વર્તન અને વ્યવહાર સરખા હોય તેવા વ્યક્તિની મિત્રતા કરીશ. સારા મિત્રોનો સંગ કરવાથી આપણા સુટેવોનું ઘડતર થાય છે. ત્યાર પછી ઈ છે 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તરો લખવાના છે. તો હવે મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.